મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ ખાતે તાત્કાલિક વિભાગ પાસે ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જેને લઈને કોંગી કાઉન્સિલર બાળુ સુર્વે દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને સાથે સાથે આવા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થાય, પેનલ્ટી કરવામાં આવે તેવી માંગ કરી છે। એસએસજી હોસ્પિટલ જ્યાં હજારોની સંખ્યામાં દરરોજ દર્દી અને દર્દીના સગા સંબંધીઓની અવરજવર થતી હોય, તેવામાં એસએસજી હોસ્પિટલ ખાતે આ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તાત્કાલિક વિભાગ પાસે કચરાના ઢગલા, જેમાં બાયોમેડિકલ વેસ્ટ પણ છે અને અન્ય કચરો પણ અહીં ઠાલવવામાં આવ્યો છે। આ ગંદકી ભર્યું વાતાવરણ જે એસએસજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગ પાસે છે, જેના કારણે દુર્ગંધ પણ ફેલાઈ રહી છે, મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે। અહીં દર્દી સારા થવા માટે આવતા હોય, સાજા થવા માટે આવતા હોય અને તેવામાં તેઓ વધુ બીમાર થઈ જાય તેવી પરિસ્થિતિ અહીં તાત્કાલિક વિભાગ પાસે જોવા મળી રહી છે। આ ગંદકીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે કોંગી કાઉન્સિલર બાળુ સુર્વે દ્વારા। તેમના દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા કે જ્યારે આ પ્રકારે રજૂઆત કરવામાં આવે અને રોષ વ્યક્ત થાય એટલે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ તંત્ર કામ પર લાગી જાય અને જે તે દિવસે તો કામ કરી દેવામાં આવે, પરંતુ પછી જેસે તે વૈસેની જ પરિસ્થિતિ જોવા મળે છે। હાલની વાત કરીએ, એસએસજી હોસ્પિટલ ખાતે તાત્કાલિક વિભાગ પાસે જે ગંદકીનું સામ્રાજ્ય છે તેને હટાવવામાં આવે, જે કોન્ટ્રાક્ટરને આ જવાબદારી સોંપવામાં આવી છે તે કોન્ટ્રાક્ટર પર પેનલ્ટી લગાવવામાં આવે તેવી પણ તેમણે માંગ કરી છે। સવાલ એ રજસ એન્ટરપ્રાઇઝને સામે પણ ઊભો થાય છે કે જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, લાગતું નથી કે એ એજન્સી દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન અહીં આપવામાં આવતું હોય। જે એસએસજી હોસ્પિટલમાં અગાઉ પણ સફાઈ માટે અમે રજૂઆતો કરી હતી, આપણા માધ્યમથી કરી હતી, એટલા કચરાઓના ઢગલા હતા, પછી રજૂઆત કર્યા પછી સફાઈ કરવામાં આવી। હવે ફરીથી તાત્કાલિક વિભાગમાં એવી જ પરિસ્થિતિ ઊભી થઈ છે, કચરાઓ છે, મેડિકલ વેસ્ટ છે, એટલે જે ઇજારદાર છે, જેને કોન્ટ્રાક્ટ લીધો છે સફાઈવાળો, એ યોગ્ય રીતે કામગીરી નહીં કરતા, એના લીધે લોકોને મુશ્કેલી પડે છે, દર્દીઓને મુશ્કેલી થતી હોય, એટલે આવા ઇજારદારને કામ જ શું કરવા આપો છો તમે? અને કેટલી વાર રજૂઆત કરવાની? અગાઉ પણ અમે રજૂઆત કરી પછી કામગીરી થાય, એટલે ફરી આની રજૂઆત કરવાની? તો આવા ઇજારદારને વહેલી તકે કંઈ પણ કડકમાં કડક એને પેનલ્ટી લગાવો અને ફરીથી આવી ભૂલ ના થાય એવું ધ્યાન રાખીને કામગીરી કરવી જોઈએ। અમે એ જ કહેવા માગીએ, આ કોન્ટ્રાક્ટર માટે અમે અગાઉ પણ રજૂઆત કરી હતી કે એસએસજી હોસ્પિટલમાં સફાઈની જે કામગીરી છે યોગ્ય રીતે નથી કરવામાં આવતી, ઠેર જગ્યાએ કચરાઓના ઢગલા, આપણા જ માધ્યમથી કેટલું બધું આપણે બતાવેલું, ત્યારે પછી 2-5 દિવસ પછી કામગીરી થઈ। આજે જે તાત્કાલિક વિભાગ છે એમાં બી આવી જ પરિસ્થિતિ છે, એટલે આવા ઇજારદારને કામ ના આપો તો સારું છે ને કોઈ સારા ઇજારદારને કામ આપો કે સારી રીતે સફાઈ કામગીરી કરી શકે એવી અમારી માંગ। એવું લાગે છે કે આપણે આ માધ્યમથી આપણે જે સમાચાર બહાર આવ્યા પછી 2-4 દિવસ પછી કામગીરી કરવામાં આવી છે, એટલે દર વખત અમને સમાચાર બનાવ્યા પછી જ કામગીરી કરશો, તમે તમારી જવાબદારી સમજીને કામગીરી નહીં કરવાના, એટલે તેમની જે ખરેખર તમારી જવાબદારી છે, તમે જેના પૈસા લો છો એ કામગીરી યોગ્ય રીતે કરવી જોઈએ એવી અમારી માંગ।